તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે તીખી લાપસી। તેના માટે આપણે ગેસ ઓન કરીશું અને આ થોડી બે મીડિયમ સાઈઝની વાટકી જે લાપસી છે, ફાડા લાપસી ઘઉંની, એ આપણે થોડી શેકી નાખીશું। અહીંયા આપણે આ લાપસીની ફાડા લાપસી ઘઉંની છે એને શેકાવા દઈએ છીએ અને અહીંયા આપણે મરચાં નાખેલા છે। અહીંયા તેલ આપણે નાખી દઈશું, 2 પરી જેવું તેલ નાખી દઈશું। અહીંયા આપણે મરચાં છે એના અંદર 2 પરી જેવું તેલ નાખી દઈશું। હવે રાઈ, જીરું અને થોડીક મેથી છે એ નાખી દઈશું। હવે આપણે એક ડુંગળી સમારેલી છે તે નાખી દઈશું। આ બધું સાતળવા દઈશું। આ તમાલપત્ર છે અને આ 3 આપણે લાલ મરચાં છે, સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં। હવે આપણે આમાં મસાલા કરીશું। અહીંયા મેં આટલી અડધી ચમચી મરચું લીધું છે, આટલી અડધી ચમચી મરચું લીધેલું છે અને અડધાની અડધી ચમચી જેવું 1/4 ટેબલ સ્પૂન હળદર લીધેલી છે, એ બંને નાખી દીધું। હવે આપણે અહીંયા નાખી દઈશું આ 1-1.5 ચમચી જેટલો ધાણા જીરું મસાલો છે એ નાખી દીધો આપણે। હવે આપણે અહીંયા નાખી દઈશું ગાજર નાખી દઈશું। ગાજર આપણે ઝીણા સમારી લીધા છે, 1 ગાજર સમારી લીધું છે, નાખી દઈશું। આપણે અહીંયા વટાણા લીધા છે આટલા બાઉલ, એ વટાણા નાખી દઈશું। બધું મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા આપણી આ લાપસી શેકાઈ ગઈ છે, ગેસ ઓફ કરી દીધું છે। હવે આપણે અહીંયા બધું થઈ ગયું છે, આ મસાલા સતળાઈ ગયા છે। અહીંયા આટલી 1 ચમચી અને બીજું 1 ચમચી 2 ચમચી જેવું મીઠું લઈ લીધું છે આપણે, સ્વાદ અનુસાર મીઠું। આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા અડધો કલાક એક મગની મોગર દાળ પલાળી રાખી છે તે નાખી દઈશું આપણે। હવે આ દાળને છે ને થોડી થવા દઈશું, 5 મિનિટ આપણે એને થવા દઈશું અને પછી આપણે લાપસી અહીંયા આપણે ફાડા લાપસી શેકી દીધી છે આપણે, પછી એ નાખી દઈશું આપણે। અહીંયા થોડી વાર અંદર મગની મોગર દાળ આપણે નાખી દીધી છે, એ થોડી વાર થવા દઈશું અને આપણે અહીંયા નાખી દઈશું। હવે થોડી વાર આ 5-1 મિનિટ મગની મોગર દાળને થવા દઈશું। હવે આપણે આ 1 બાઉલ ફાડા લાપસી છે એ અંદર નાખી દઈશું આપણે। મિક્સ કરી દઈશું। આપણે શેકી નાખી હતી પહેલાં આને, હવે આપણે પાણી રેડીશું। પાણી અહીંયા મેં પહેલાં મગની દાળમાં થોડું હતું એ પાણી અને 2 બાઉલ જેટલું પાણી રેડ્યું છે। હજી હું થોડુંક પાણી રેડીશ, કેમ કે ઘઉંના ફાડા છે તો થોડા ચડવા માટે પાણી, સિજાવવા માટે થોડું પાણી જોઈશે એટલા માટે। એટલે પૂરો 3 બાઉલ જેટલું, આટલા 3 બાઉલ ઉપર પાણી રેડ્યું। હવે આપણે આને થવા દઈશું। હવે આપણી આ તૈયાર થઈ ગઈ છે ફાડા લાપસી। હવે આપણે ઉપરથી ટામેટાં નાખી દઈશું। ટામેટાં નાખી અને આપણે મિક્સ કરી દઈશું। આપણે આવી લચકા પડતી જ રાખવાની છે, બહુ એકદમ પેલી નથી બનાવવાની, આવી લચકા પડતી, ખાવાની મજા પડી જશે। હવે આપણે ગેસ ઓફ કરી દઈશું। હવે આપણે બાઉલમાં લઈ લઈશું।
હવે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું આપણે, અને ઉપરથી 1 ચમચી ગાયનું શુદ્ધ ઘી, દેશી ગાયનું ઘી નાખી દઈશું. તો આ આપણી ફાડા લાપસીની ખીચડી તૈયાર થઈ ગઈ. તો તમે પણ એકવાર બનાવીને જોઈ જોજો તમને કેવી લાગે છે. વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયા પર રાખીએ, ગૌરક્ષા કરીએ અને આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ અને રસ્તાઓ, નદી, તળાવ, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને વ્યસનથી દૂર રહીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.